Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. દર્શક મિત્રો નમસ્કાર. સંધાનના આજના ઇતિહાસ વિષયની ચર્ચા સભામાં હું આપ સર્વનું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે દ્વિતીય વિશ્વ વિગ્રહ, બીજું વિશ્વયુદ્ધ. અને આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે બે તજજ્ઞો ઉપસ્થિત છે. મારી બાજુમાં બેઠા છે ડૉક્ટર પંકજભાઈ શ્રીમાળી, જેઓ GLS કોલેજમાં 20 વર્ષથી અધ્યાપન કાર્ય કરી રહ્યા છે અને ઇતિહાસ વિષયની અંદર ક્લાસ 1-2ના વિદ્યાર્થીઓને પણ એક માર્ગદર્શન આપે છે. એમની બાજુમાં બેઠા છે હર્ષેન્દુભાઈ બિહોલા, જે અમદાવાદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર 20 વર્ષથી અધ્યાપન કાર્ય કરી રહ્યા છે. આ બંને મિત્રોનું સંધાનના આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તત્વચિંતક એવું કહે છે કે યુદ્ધ એ માણસના મનની અંદર સતત ચાલતી પ્રક્રિયા છે. સારું, નરસું, યોગ્ય, અયોગ્ય એમ સતત એના મનની અંદર ઘર્ષણ ચાલ્યા કરે છે. અને એના દ્વારા માણસ જાત આજે વિકાસની જે પગથી પર ઊભો છે એ આ ઘર્ષણના કારણે જ ઊભો છે, એવું મારું વ્યક્તિગત મંતવ્ય છે. પરંતુ આપણે આજે અહીંયા સેકન્ડ વર્લ્ડ વોર, આપણે યુદ્ધની વાત કરવી છે, ભૌતિક યુદ્ધની, ભૂમિ ઉપર લડાતા યુદ્ધની વાત કરવી છે અને બીજા વિશ્વયુદ્ધની વાત કરવી છે. આપણો વિષય છે આજનો દ્વિતીય વિશ્વ વિગ્રહ. સામાન્ય રીતે વિશ્વયુદ્ધ એટલે 2 કરતાં વધારે રાષ્ટ્રો જેની અંદર ઇન્વોલ્વ હોય. 5-7 કે ફર્સ્ટ વર્લ્ડમાં જોઈએ તો આપણે 28 રાષ્ટ્રો, સેકન્ડ વર્લ્ડ વોરને જોઈએ તો 34થી વધારે રાષ્ટ્રો, એટલા રાષ્ટ્રોએ ભાગ લીધો હોય અને વિશ્વના મોટાભાગના ભૂમિખંડો ઉપર એ યુદ્ધ લડાયું હોય એને આપણે વિશ્વયુદ્ધ કહીએ છીએ. પ્રથમ વિશ્વયુદ્ધ આપ જાણો છો એ પ્રમાણે કે 1871ની આલ્સેસ લોરેન્સ નામના 2 પ્રદેશો જર્મનીએ ફ્રાન્સ પાસેથી પડાવી લીધા અને ત્યાં એના મૂળિયા નખાયા. આમ તો સૂક્ષ્મ રીતે જો આપણે વિચારીએ તો આ જે મૂળિયા છે એ મૂળિયાનું વટવૃક્ષ એ સેકન્ડ વર્લ્ડ વોર છે. ભલે એના કારણે ફર્સ્ટ વર્લ્ડ વોર થયું હોય, પણ ફર્સ્ટ વર્લ્ડ વોર પંકજભાઈની સાથે ગઈકાલે ચર્ચા કરી હતી એ પ્રમાણે કે પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચે માત્ર સમયગાળો જ છે. હકીકતમાં તો આખી સાથે ચાલતી એક પ્રક્રિયા છે. તો 1871ની અંદર જર્મનીના એકીકરણ માટે બિસ્માર્કે આલ્સેસ અને લોરેન્સ નામના 2 પ્રદેશો પડાવી લીધા. એ પ્રદેશો પડાયા પછી બિસ્માર્કના મનની અંદર સતત દહેશત હતી કે ફ્રાન્સ આ બંને પ્રદેશો પાછા મેળવવા માટે પ્રયાસ કરશે અને એ પ્રયાસ ના થાય અથવા તો એ પ્રયાસને રોકી શકાય એટલા માટે એને ગુપ્ત સંધિઓનો આશરો લીધો. કેન પ્રકારે યુરોપની અંદર ફ્રાન્સને એકલું પાડી દેવું, મિત્રો વિહોણું રાખવું, એ માટેના એના પ્રયાસો કર્યા અને એ માટે એને ગુપ્ત સંધિઓ કરી. આ ગુપ્ત સંધિએ યુરોપની અંદર શંકાનું વાતાવરણ પેદા કર્યું, અવિશ્વાસનું વાતાવરણ પેદા કર્યું. એના કારણે અરાજકતા ઊભી થઈ, એના કારણે દુશ્મનાવટ ઊભી થઈ અને આ બધી પરિસ્થિતિમાંથી લશ્કરવાદ આવ્યું. આ જ સમયગાળાની અંદર ઔદ્યોગિક ક્રાંતિ એના લગભગ અંતિમ તબક્કાની અંદર આગળ વધી રહી હતી. એટલે સંસ્થાનવાદ અને આર્થિકવાદ એ પણ ફૂલો ફાલ્યો હતો. ઔદ્યોગિક ક્રાંતિના કેન્દ્રની અંદર યુરોપ હતું, એટલે કાચા માલ માટેના બજારો અને તૈયાર માલ માટેના બજારો એ પણ યુરોપના રાષ્ટ્રો મેળવવા માટેના પ્રયાસ કરતા હતા. એમાં પણ એમની અંદર દુશ્મનાવટ ઊભી થઈ. આના કારણે જૂથબંધી ઊભી થઈ. આ બધી જ પરિસ્થિતિના અંતે ઓસ્ટ્રિયાના પાટવી કુંવરનું, ફર્ડિનાન્ડનું સર્બિયાની અંદર ખૂન થયું અને એમાંથી એક આગ પ્રગટી, જે આગની અંદર સમગ્ર વિશ્વ લપેટાઈ ગયું અને એ પ્રમાણે પ્રથમ વિશ્વયુદ્ધ 1914માં શરૂ થયું. અંતે 1919ની અંદર નકારાત્મકતા થાકી ફરીથી માણસને શાંતિની ઝંખના ઊભી થઈ, યુદ્ધ અટક્યું, રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ અને ફરીથી એક શાંતિ માટેનો પ્રયાસ થયો. પણ આ જે 20 વર્ષનો ગાળો છે એ ગાળાની અંદર આપણે જોઈએ છીએ તો આપણને એવું ફિલિંગ થાય છે કે શાંતિ જે ઉપર છેલ્લી શાંતિ હતી. ઘણા પ્રયત્નો થાય છે, નિશસ્ત્રીકરણ માટેના પ્રયાસો થાય છે, યુદ્ધ ના થાય એ માટેના પ્રયાસો થાય છે. એ માટે છેક તૃષ્ટિકરણની નીતિ, જે પંકજભાઈ વાત કરવાના છે હમણાં, તૃષ્ટિકરણની નીતિ સુધી આ લોકો જાય છે, ઇંગ્લેન્ડ ને ફ્રાન્સ. તેમ છતાં બીજા વિશ્વયુદ્ધને અટકાવી શકાતું નથી. અને આ વખતે પંકજભાઈ
મને લાગે છે કે ફ્રાન્સના કોઈ નેતાએ એ વખતે એવું સ્ટેટમેન્ટ કર્યું હતું, જે વખતે રાષ્ટ્રસંઘની સ્થાપના થતી હતી, વર્સેલ્સની સંધિ એની લગભગ બધી પૂર્ણ તૈયારીઓ થઈ રહી હતી, એ વખતે ફ્રાન્સના એક નેતાએ એવું સ્ટેટમેન્ટ કર્યું હતું કે માત્ર 20 વર્ષની અંદર આ દુનિયાની અંદર ફરીથી બીજું વિશ્વયુદ્ધ થશે. અને જુઓ, આ અક્ષરશ આગાહી સાચી પડે. 1919માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું અને 1939ની અંદર સેકન્ડ વર્લ્ડ વોર શરૂ થયું. હવે પ્રથમ વિશ્વયુદ્ધ પછી હારેલા રાષ્ટ્રો સાથે સંધિઓનો એક દોર ચાલ્યો અને એમાં જર્મની સાથે વર્સેલ્સની સંધિ કરવામાં આવી. આ વર્સેલ્સની સંધિમાં એવું કંઈક હતું કે જે સંધિના કારણે જ સેકન્ડ વર્લ્ડ વોરના ફરીવાર બીજ રોપાયા, અથવા તો એના કારણે જ બીજું વિશ્વયુદ્ધની ભૂમિકા તૈયાર થઈ. તો આપણે હર્ષેન્દુભાઈને પૂછીએ કે હર્ષેન્દુભાઈ, વર્સેલ્સની સંધિમાં એવું શું હતું કે જેના કારણે બીજા વિશ્વયુદ્ધની પૂર્વ ભૂમિકા તૈયાર થઈ? જી, બીજા વિશ્વયુદ્ધ માટે જે વર્સેલ્સની સંધિ કરવામાં આવી હતી, સામાન્ય રીતે ઇતિહાસકારો કહી ગયા છે કે જો કોઈ પણ યુદ્ધના મૂળિયા તમારે તપાસવા હોય, એના મૂળ સુધી પહોંચવું હોય, તો તેના આગલા યુદ્ધમાં તપાસ કરો તો એ યુદ્ધના મૂળ પકડાશે. વર્સેલ્સની સંધિ એ બીજા વિશ્વયુદ્ધ માટે સંપૂર્ણપણે જવાબદાર હતી. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિજેતા દેશોએ પરાજિત જર્મની સાથે શસ્ત્રના જોરે અથવા તો એમ કહી શકાય કે બંદૂકની અણીએ જે સંધિ કરી તે વર્સેલ્સની સંધિ. અને સામાન્ય રીતે બે દેશો વચ્ચેની જે સંધિ થતી હોય છે યુદ્ધ પછીની એક ઘટના છે અને એ શાંતિ કરાર પણ એને કહી શકાય. પરંતુ સંધિ હંમેશા વિજેતાઓ દ્વારા લાદવામાં આવતી હોય છે અને પરાજિતો એને સ્વીકાર કરી લેતા હોય છે. વર્સેલ્સની સંધિ પણ બિલકુલ એ જ પ્રકારની હતી, કારણ કે જર્મની બીજું વિશ્વયુદ્ધ હારી ચૂક્યું હતું, મિત્ર દેશો વિજેતા બન્યા હતા અને એ વિજેતા દેશોએ જે વર્સેલ્સની સંધિ જર્મની ઉપર લાદી તે હાડોહાડ અન્યાયી, અપમાનજનક હતી અને જર્મન પ્રજાએ અપમાન હાડોહાડ લીધું. 28 જૂનના રોજ પેરિસમાં વર્સેલ્સના મહેલમાં જે 32 દેશોના 70 પ્રતિનિધિઓએ ભેગા થઈને આ કરાર કર્યા એ વર્સેલ્સની સંધિ હતી. અને એ સંધિમાં જર્મની ઉપર જે જોગવાઈઓ લાગુ કરવામાં આવી હતી એ લગભગ 4 વિભાગમાં વહેંચી શકાય એમ છે. એમાં પ્રાદેશિક જોગવાઈઓની જો આપણે વાત કરીશું તો જર્મની હારી ચૂક્યું હતું, એના મોટા ભાગના પ્રદેશો તફડાવી લેવામાં આવ્યા હતા, બીજા શબ્દોમાં કહીએ તો. અને એમાં રાઇનલેન્ડનો જે પ્રદેશ હતો એને રાષ્ટ્રસંઘની દેખરેખ નીચે મૂકવામાં આવ્યો હતો. ડેન્ઝિંગ બંદરને રાષ્ટ્રસંઘની દેખરેખ નીચે મૂકવામાં આવ્યો હતો. રાઇનલેન્ડ પ્રદેશના 2 ભાગ પાડવામાં આવ્યા હતા. એમાંનો એક ભાગ જર્મની પાસે રહ્યો હતો, બીજો ભાગ ફ્રાન્સ પાસે આવ્યો હતો. આ બંને ભાગો વચ્ચેના 50 કિલોમીટરનો એક પટ્ટો હતો કે જેને નિશસ્ત્રીકૃત એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, કે જ્યાં બંને દેશોના લશ્કર પ્રવેશી શકે નહીં એવો એક કરાર હતો આ સંધિમાં. સાર પ્રદેશ કે જે જર્મનીનો સૌથી સમૃદ્ધ કોલસાનો પ્રદેશ છે, એ સાર પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને સોંપવાનું નક્કી કરવામાં આવ્યું અને 15 વર્ષ પછી લોકમત લેવાનો અને લોકમત દ્વારા જે પ્રદેશ જેને મળે તેમ નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત એશિયા અને આફ્રિકામાં જે સંસ્થાનો જર્મનીના હતા એ તમામ સંસ્થાનો મિત્ર દેશોએ વહેંચી લીધા રાધર. અને એ વહેંચણીમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને સૌથી વધારે ફાયદો થયો હતો. આ પણ એક અન્ય વિજેતા દેશોમાં અસંતોષનું કારણ બન્યું હતું. તો પ્રાદેશિક રીતે જર્મનીનું સંપૂર્ણપણે જેને કહેવાય કે વિભાજન, વહેંચણી વિજેતા દેશોએ કરી દે. આપણે પ્રાદેશિક જોગવાઈઓમાં આપણે આ જોઈશું. બીજી જે જોગવાઈ કરી હતી એ જર્મનીનું નિશસ્ત્રીકરણ હતું. તો જર્મની જ માત્ર જાણે યુદ્ધ માટે જવાબદાર હોય એવી લાગણીથી વિજેતા દેશો વર્ત્યા હતા અને જર્મનીનું લગભગ સંપૂર્ણ કહી શકાય તે પ્રકારનું નિશસ્ત્રીકરણ વિજેતા દેશોએ કર્યું હતું. એમાં 1 લાખનું ભૂમિદળ અને 15,000ના નૌકાદળ
ની એમણે લિમિટ બાંધી હતી. એનાથી વધુ જર્મની શસ્ત્રો રાખી શકશે નહીં, સૈન્ય રાખી શકશે નહીં. જહાજો, વિમાનો, ઝેરી ગેસ, ટેન્કો જેવા સાધનોનું ઉત્પાદન જર્મની કરી શકશે નહીં. યુદ્ધ સામગ્રીનું કોઈ પણ પ્રકારનું યુદ્ધ સામગ્રી તરીકે વપરાતા સાધનોને બનાવી શકશે નહીં અથવા તો આયાત પણ નહીં કરી શકે જર્મની. એક પ્રકારની આ પણ જોગવાઈ હતી. અને સાથે સાથે તેમના સમ્રાટ વિલ્હેમ કાઇઝર એને યુદ્ધ માટે કમ્પ્લીટલી જવાબદાર ગણીને અદાલતમાં એને કામ ચલાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું નિશસ્ત્રીકરણની બાબતમાં. સાથે સાથે આ બધી જ શરતોનું જર્મની પાલન કરે તે માટે એક લશ્કરી સમિતિ અમર્યાદિત સત્તા સાથે નિમી હતી કે જે જર્મનીના કોઈપણ પ્રદેશમાં ગમે તે જાતની તપાસ કરી શકતી હતી. તો આ એક નિશસ્ત્રીકરણનો મુદ્દો છે. ત્યારબાદ જર્મનીને યુદ્ધ દંડ, ત્રીજી જોગવાઈ જે જર્મની માટે કરી હતી ખાસ કરીને, કે જેણે જર્મનીની કમર તોડી નાખી. એક તો જર્મની 6 વર્ષ આખી દુનિયા સામે યુદ્ધ લડ્યું હતું એકલે હાથે એમ કહી શકાય. અને એમાંય જ્યારે વિજેતા દેશોએ વર્સેલ્સની સંધિમાં આ યુદ્ધ દંડની રકમ અંગે જ્યારે ફેંસલો સુનાવ્યો ત્યારે અત્યંત આકરો હતો. આ ફેંસલા મુજબ લગભગ 33 અબજ ડોલરની રકમ જર્મનીને યુદ્ધ દંડ પેટે ચૂકવવાની થતી હતી. અને એ માટેનું એક કમિશન નિમાયું હતું. એ કમિશન પોતાનું કાર્ય શરૂ કરે તે પહેલાં લગભગ 5 અબજ ડોલર જર્મની ચૂકવી દેવાના હતા. આ તો થઈ કેશ રોકડ ચૂકવણીની વાત. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ હતી કે જર્મનીના ઉપજ માટે, કે જર્મનીની આવક માટે જે સૌથી વધારે જવાબદાર પ્રદેશ હતો, શાર પ્રદેશ, એ તો ફ્રાન્સને મળી ચૂક્યો હતો. અને તેમ છતાંય આટલું ઓછું એ તેમ જર્મનીએ દર વર્ષે ફ્રાન્સને 70 લાખ ટન કોલસો, બેલ્જિયમને 80 લાખ ટન કોલસો અને ઇંગ્લેન્ડને પણ 80 લાખ ટન કોલસો પ્રતિ વર્ષ ચૂકવતા રહેવાનું હતું. તો આમ આર્થિક રીતે જર્મનીને સંપૂર્ણપણે તોડી નાખવામાં આવ્યું હતું, જેના પગલે પાછળથી જર્મનીમાં મંદી પણ આવી હતી અને એ મંદી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ હતી. આ થઈ શસ્ત્રીકરણની વાત. બિહોલા સાહેબ, તમે જે કહો છો એ બહુ જ યોગ્ય છે. જી. પણ એને જો ઇતિહાસના એક પરિપ્રેક્ષમાં આપણે જોઈએ તો એવું ચોક્કસ લાગે છે કે આ યુદ્ધ લૂંટની માત્ર વહેંચણી હતી. જી. અન્યાયી સંધિ હતી. બરાબર. અને વ્યક્તિગત ઇતિહાસકારો જે બાબતને ધ્યાનમાં રાખ્યું છે કે શાંતિ સંમેલનો હંમેશા બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર બન્યા હોય છે. એટલે એના પછીના જે વિશ્વયુદ્ધો થયા છે એમાં આગળના શાંતિ સંમેલનો એ હંમેશા જવાબદાર રહ્યા છે. એની પાછળનું ચોક્કસ કોઈક એક વ્યક્તિ એના માટે જવાબદાર ઠેરવવામાં આવે છે. યુદ્ધ બધાને કરવાનું હતું, બધાને પ્રાદેશિક લાભ લેવો હતો. સ્વાર્થી મહાસત્તાઓ હતી. મહાસત્તાઓએ પોતાના સ્વાર્થી લાભો માટે થઈ અને યુદ્ધમાં પોતાની સહભાગિતા બતાવી છે. એટલે ચોક્કસ આ વર્સેલ્સની સંધિને આપણે એવું કહી શકીએ કે આ અન્યાયી હતી. આ સંધિ ચોક્કસપણે યુદ્ધ લૂંટની વહેંચણી હતી. અને યુદ્ધ લૂંટની વહેંચણીમાં જે પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રશ્ન થયો એમાંથી જ આ બીજા વિશ્વયુદ્ધનો ચોક્કસ પ્રમાણે જન્મ થયો છે. પંકજભાઈ, વર્સેલ્સની સંધિ વિશે ઘણી ચર્ચા થઈ, આપણી પાસે ટોપિક ઘણો લાંબો છે. પણ બિહોલા સાહેબ, મારો બીજો પ્રશ્ન એ છે કે ઇતિહાસમાં કાર્યકારણનો સંબંધ છે અને કોઈ એક જ કારણથી આટલું મહાયુદ્ધ ના થાય. બરાબર છે. તો જેમ વર્સેલ્સની સંધિ આ યુદ્ધ માટે જવાબદાર હતી, તો બીજું કયું મહત્ત્વનું કારણ એવું હતું કે જેના કારણે આ યુદ્ધની આગ પ્રગટી? જી, એમાં બીજું જે કારણને સૌથી વધારે મહત્ત્વનું ગણવામાં આવે છે તે છે ઉગ્ર રાષ્ટ્રવાદ. સામાન્ય રીતે રાષ્ટ્રવાદ એ એક આવકાર્ય ઘટના છે. દરેક દેશના લોકો પોતાના દેશને ચાહતા હોય છે અને એ પ્રમાણે રાષ્ટ્રવાદ એ આવકાર્ય બાબત છે. પરંતુ જ્યારે એ જ રાષ્ટ્રવાદ સંકુચિત સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ ઉગ્ર રાષ્ટ્રવાદમાં પરિણમે છે. પોતાના રાષ્ટ્રનો વિકાસ પણ અન્ય રાષ્ટ્રોના ભોગે, આ ભાવના એ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના છે કે જે મોટે ભાગે પ્રથમ વિશ્વયુદ્ધ માટે પણ આ જ કારણ બહુ મહત્ત્વનું બન્યું હતું. બરાબર એ જ રીતે પહેલાં વિશ્વયુદ્ધની જેમ બીજા વિશ્વયુદ્ધમાં પણ ઉગ્ર રાષ્ટ્રવાદની ભૂમિકા મહત્ત્વની રહી છે. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં એ સમયે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની હારી ચૂક્યું હતું
ત્યારે એના ઉપર જે વર્સેલ્સની સંધિ લાદવામાં આવી હતી, એ સંધિ અગાઉ પણ મેં કહ્યું છે તેમ જર્મન પ્રજાને ખરેખર અત્યંત અપમાનજનક અને રાષ્ટ્રીય અપમાન તરીકે એણે લીધી હતી. તો ઇટાલીની આપણે વાત કરીએ તો ઇટાલીએ પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર દેશોના પક્ષે રહીને યુદ્ધ લડ્યું હતું, અને તેમ છતાંય જ્યારે સંસ્થાનોની વહેંચણીનો પ્રશ્ન આવ્યો ત્યારે ઇટાલીને કંઈ મળ્યું નહોતું. તો આવા સંજોગોમાં ઇટાલીની પ્રજા પણ અસંતોષથી ધૂંધવાઈ રહી હતી. તો જર્મની અને ઇટાલીની પ્રજાઓનો જે અસંતોષ હતો, એ અસંતોષનો લાભ એ સમયના જે સરમુખત્યારો હતા બંને દેશોમાં, જર્મનીમાં એક નાઝીવાદી વિચારધારા ઊભી થઈ, બરાબર ઇટાલીમાં ફાસીવાદી વિચારધારા ઊભી થઈ, અને આ બંને વિચારધારાઓના પ્રણેતા અને નેતાઓ એવા હિટલર અને મુસોલિનીએ આ બંને પ્રજાઓના અસંતોષને વધારે બહેકાવ્યો, અને એ અસંતોષ ઉગ્ર રાષ્ટ્રવાદમાં પરિણમ્યો, અને એ ઉગ્ર રાષ્ટ્રવાદને વધુ આગળ લઈ જવા માટે સામ્રાજ્યવાદી નીતિની શરૂઆત હસમુખભાઈ થઈ. બિમલા સાહેબ, આપ જે કહો છો એ વિચારધારા શબ્દ એ આઈડિયોલોજીના સંદર્ભમાં જો ગણીએ તો એ યોગ્ય નથી. પરિસ્થિતિમાંથી જન્મેલી એક ચોક્કસ પ્રમાણેની નીતિ હતી માત્ર. એટલે આને એક વિચારધારાના સંદર્ભમાં જો આપણે લઈશું તો કદાચ થોડુંક એ વધારે પડતું છે. ચોક્કસ પ્રમાણે હિટલર અને મુસોલિની આના માટે જવાબદાર હતા. હિટલર પ્રથમ વિશ્વયુદ્ધમાં ઘવાયેલો, પ્રથમ વિશ્વયુદ્ધનો ઘવાયેલો આ સૈનિક જે એના ઉપર મસ્ટર્ડ ગેસની અસર થયેલી, આંખ જતી રહેલી, પોતાના ફોટોગ્રાફ્સ હિટલરનો બતાવું છું. ટીવી સ્ક્રીન ઉપર આપ હિટલરનો ફોટોગ્રાફ સરમુખત્યાર આ એવો છે કે જેને મસ્ટર્ડ ગેસની અસર એવી થયેલી હતી કે જેમાંથી ફોટોગ્રાફ્સ વિજ્ઞાનના આ એ વ્યક્તિ છે એડોલ્ફ હિટલર કે જેના ઉપર મસ્ટર્ડ ગેસ કે જે વિજ્ઞાને ક્યારે પણ એવું સાબિત નથી કરી આપ્યું કે એની અસરમાંથી આંખ બચી શકે. પોતાના અતિશય આત્મવિશ્વાસથી આ વ્યક્તિ એ પોતાની આંખને સાજી કરી શક્યો, અને આ જ હિટલરે દેશને સરમુખત્યાર શાહીના એક સકંજાની અંદર લાદી દીધું હતું. એટલે આજે એડોલ્ફ હિટલર આપ અત્યારે જોઈ રહ્યા છો, મુસોલિની અને હિટલર આ બંને સરમુખત્યારો એ ચોક્કસપણે એક આત્યંતિક રાષ્ટ્રવાદના વ્યક્તિઓ તરીકે એને જોઈએ છીએ. હિટલરે શરૂઆતમાં શાંતિનો દેખાવ કર્યો, ટોઝ